આખી દુનિયા જ્યારે વિશ્વ કોરોનાના મહામારીમાં ફસાયું હોય અને જ્યારે આપણા જ પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી જેમણે 21 દિવસનું લોકડાઉન કર્યું 130 કરોડ પ્રજાને લક્ષ્યને લઈને અને જેમાં પ્રજાએ સહયોગ આપ્યો એ બતાવે છે કે આપણે ઓછામાં ઓછા કેસ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં છે એમ કહીને ખાસ કરીને ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી સાહેબ તેમજ નીતિનભાઈ જેમનું ગાઈડલાઈન અને માર્ગદર્શનથી સતત એમણે આપતા રહેતા આજે અમરેલી જે પીપીપી ધોરણે જે શાંતાબા હોસ્પિટલ જેમાં આજ સુધીમાં એક પણ કેસ બન્યો નથી અને એમાં જે ડૉક્ટરો નર્સો ક્રિકેટ સ્ટાફ અને એક વ્યક્તિ જે રીતે કામ કરી રહી છે રાતને દિવસ અને ઊભા પગે જે સજ્જડ છે એને હું પહેલાં તો એના કોન્ફિડન્સ જે છે એને હું બિરદાવું છું અભિનંદન આપું છું આ જ કોન્ફિડન્સ છેક સુધી જ્યાં સુધી કોરોના નાબૂદ ન થાય ત્યાં સુધી અમરેલી જનતાની આપણે સેવા કરવા આપણે કટિબદ્ધ છીએ અને આપણે કરીશું અગેન્સ હું આપને થેન્ક યુ કહું છું તેમજ આપણા જે કલેક્ટર સાહેબ આપણા જે ડીએસપી સાહેબ આપણા જે કે આગેવાનો અગર તો આપણી અમરેલીની જે કંઈ પ્રજા શિસ્ત અને ડિસિપ્લિનમાં જે કામ કરી રહી છે એ બહુ આનંદની અભિનંદનને પાત્ર છે મારી એક જ અપીલ છે કે જ્યાં આપણી બ્લડ બેંક છે એ બ્લડ અત્યારે શોર્ટફુલ છે તો આમ જનતાને અપીલ કરું છું કે સ્વયંભૂ બ્લડ આપે કારણ કે ત્યાં આપણે જે ગામડાના છેવાડાના ગરીબ માણસો છે એને બ્લડ ચડાવવું પડે છે અને એ બ્લડ ચડાવવામાં એ રિપ્લેસ આપી નથી શકતા જેને કારણે અત્યારે બ્લડ બેંક નવા કેમ્પ નથી કરી શકતી એને માટે અછત છે તો જે કંઈ લોકો બ્લડ આપતા હોય અને હંમેશા આપતા હોય એ સ્વયંભૂ હોસ્પિટલ આવીને બ્લડ આપે એવો મારી અપીલ છે અસ્તુ જય હિન્દ જય ભારત.